કમાય બહુ આજ મને શાબાશી આપી એટલે મારા બાપે નથી આપી. વાહ એમ કહેવાનું ધન છે તારી માને. ગાય નથી બોલતો સારી વાત છે. ક્યારે બોલે એવું લાગ્યું ધન છે તારી માને એટલે સારું થયું કહેવાય બેટા. કમા તો હું નહીં બોલે આજ ને કા ગાય નથી બોલ્યા કુપાઈ તો અહીંયા બેઠો હોય ચાને મારી નાખ્યો બધા ભેગા થઈ મને. આ તો રામનું નામ બોલાય બેટા જીવનમાં. પણ આનંદ સિવાય કઈ દુનિયામાં છે મને ખબર પડી ગઈ. ઘણા ટાઈમથી જોક ને કીધું આજ કીધું પાછું ઘણો 2 વર્ષ થવાયા. અમારા ગામમાં રામામણ રમવા આવ્યું. તેમાં શું છે ભેરવો તમને ખબર જાપે તૈયાર થતો હોય અને અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ વાગ્યા તબલા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવોથી નીકળ્યો. પણ જાપામાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભેરવાને ભારી જાય. ભેરવો થઈ માએ તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાગ્યો અને વહી ગયો તલાવમાં. આટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રમા પીને કો મને આઈન મેન નાખે ને કે સાલી બહાર મને ઓલી કૂતરી બાંધી નાખશે. દુઃખની વાત છે મારે કેવી પડશે કાલે બદલી જાય બધા. હા હમણાં મને ફોને મને કે ગુબા એક તમારે જાહેરાત કરવાની છે યુટ્યુબમાં તમારા. મેં શું કે તમને 1 લાખ આ સત્ય છે 1 લાખ રૂપિયા આપશું તમારે એટલું બોલવાનું વિડીયો મૂકો તમારું પહેલા કે રમી રમો. નહીં બોલું જાઓ કા હું કીધું ગુજરાતને થોડું એવું કહી શકું કે તમે જુગાર રમો ઓનલાઈન તમે જો રમી રમાય છે કોઈ જીતતું જ નથી એમાં. કોઈ નથી જીતું હું ખુદ નથી જીતો ને બીજાની વાત તો જવા દો મેં ટ્રાય કરી લીધી જીતતા જ નથી કોઈ રમીમાં. હેડે બહુ મસ્તીની છે. સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહી છે. રમી રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમી રમતા શીખ્યો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો સાલો. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. મને મજા જાય રાખે ભાઈ હાલે તો જો ને કે દુઃખની વાત છે. હું પેલા ફેસબુક બહુ વાપરતો હવે વાપરતો મને નફરત આવી જાય ફેસબુક. મને શું ટેવ હતી મારો વિડીયો મૂકીને હું મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે મારા દીકરી અંદર. આમ જોતીમાં આવે વાહ કાભા સીધો ખુશ થઈ જાઉં કોને લખવા વાહ ચારણ વાહ હવત વાહ ગઢવી તાર નીચે આવે શું હાલી નીકળ્યો છું જાડે બુધ સીધો મોડો પડ્યો હાલો કોને લખ્યું છે. અને સાલા એવા ફેક આઈડી વાળા છે જડતા નથી. મેં 2 તને ગોત લીધા તે મારા હગાવાળા નીકળ્યા બોલો મારા મામા દીકરો માં હમી કરી દીધું કોમેન્ટમાં. દુઃખની વાત છે એમાં પાછી 2 નિશાની આવતું જો ફેસબુકમાં મજા આવે ને તો આમ ન મજા આવે તો મારા દીકરા આમ કરી નાખે. મારો આખો વિડીયો મારા દીકરા આમ કરે. બીજું બાપા આમ કરો તમારું જાય છે શું મારા બાપુ આમ કરી જાય તમે એકવાર આમ તો કરો નથી કરતા. આમ કરી ગયા મારા બાપુ. હા 35 વર્ષ પહેલાની વાત છે મારી ઉંમર 35-40 વર્ષ થઈ ગયા 8-9 વર્ષની ઉંમર હતી મારી અને મારા બાપુજીને વિસી કર્યો તે મારા બાપુ ગાયું બોલવા માંડ્યા. બાપુ દરબારનું ગામ છે આપણે ગાયું ન બોલાય આપણું ખરાબ લાગે. અરે કે મારાથી રહેવાથી મને વિસીની પીડા થાય છે હું શું કરું. મને કે બેટા થોડુંક લઈ આવી કે ઈ ટાણે હો કેવું બધું દૂષણ હતું. હું ઈટાણે હું સાચું બોલું 3 થેલી લઈ આવ્યો દેશીની બાપુજી પીવે ને ભાઈ વિસીની પીડા ઓછી થાય. 3 થેલી પીધી વિસી ઉતરી જો દારૂ ચડી ગયો બોલો તો ગાડી તો તોય બોલાઈ નશામાં બોલ્યા પછી પેલી ગાડી પીડામાં હતી. જો જકે ને ઉતરા ચડી જાય જેવો તેવો માણસ શું ભાઈ એક ને જો 3 વાર સાંભળે છે પણ દુઃખની વાત છે. આનંદ સિવાય કઈ છે મને ખબર પડી જાય આનંદ કારણ કે હું તો અભણ માણસ છું. મને યાદ છે હું 3જું ભણતો હતો અને બેન આવ્યા નવા અને પછી પ્રાર્થના ચાલતી હતી બધાને પરિચય માંગ્યો તારું નામ શું મને કે તારું નામ શું મેં કીધું હકો કશું આવડે છે બેટા મેં કીધું હા શું હનુમાન ચાલીસા બોલતો હું કડકડાટ હનુમાન ચાલીસા બોલી ગયો. તે બેન ખુશ થઈ ગયા. બધા છોકરાને બેઠા જો આ ઘડીનો છોકરો કેટલો હોશિયાર છે
આખા હનુમાન ચાલીસા કડકડાટ બોલી ગયો, આની પાસે શીખો. આવું બેન બીજા છોકરાને ભેટા. પછી ક્લાસમાં પ્રાર્થના પૂરી થઈ, પછી હું ક્લાસમાં હતો તો બેન આવીને મારી માથે હાથ મૂક્યો. મને કે બેટા દાખલા આવડે છે? કીધું ના. એક લાફો માર્યો મને. સાલા નકરા હનુમાન ચાલીસા જ વાંચે છે કે? બેન હું ગઢવી છું, અમે દાખલા ગણવા નહીં દાખલા દેવા આવ્યા છે આ દુનિયામાં. રાણા પ્રતાપના હોય, શિવાજીના હોય, રામના હોય, કૃષ્ણના હોય, દાખલા દેવાવાળી કહું છું. દાખલા ગણતા છું કોઈથી ગણ્યા નહીં. દુઃખની વાત છે. હું આફ્રિકા પહેલી વાર ગયો, હું બહુ હાલ્યો આફ્રિકામાં. બધા મારા જેટલા જ કારા, એક માણસ મારાથી રૂપાળું નહોતું, બધા કારા. એનો હગો મામા દીકરા એ મને બધું પડતા, મારે ખાલી મૂંગું જ રહેવાનું. બોલું તો જ મને ખબર પડે આફ્રિકા વાળાને, ખબર જ ન પડે. મને ખબર ન હોય. હમણાં સાહેબે કીધું છોકરાઓને કે લાંબો જે ઇતિહાસ લખીને લાવશે એનું કોઈ લેસન નહીં આપવું. 4 છોકરા ઉભા થયા, સાધુનો છોકરો, બ્રાહ્મણનો છોકરો, મુસલમાનનો છોકરો અને ગઢવીનો છોકરો. લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા. સાધુના દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાન દીકરા ઇતિહાસ લખ્યો કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે મારો ગઢવીનો છોકરો આવ્યો, મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા ઇતિહાસના. થપ્પા માર્યા ઇતિહાસના, ટ્રેક્ટર 3 ભરી દીધા. લાવ્યા નિશાળમાં. સાહેબ ઇતિહાસ વાંચો સાધુનો. અહીંથી રામાયણ શરૂ, અહીંથી રામાયણ પૂરી 5 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. અહીંથી ભાગવત શરૂ, બ્રાહ્મણનો ઇતિહાસ વાંચો. અહીંથી ભાગવત પૂરું 10 ચોપડા બહુ લાંબો ઇતિહાસ છે મૂકી દો. મુસલમાન દીકરો ઇતિહાસ વાંચો. અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું 15 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. છેલ્લે વધુ ગઢવીનો છોકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ડક 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 કરતું ટ્રેક્ટર નીચેમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. એ કે આખું ટ્રેક્ટર ભરી. ગઢવીનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છો, બીજા 2 ટ્રેક્ટર આવે છે કે? સાહેબ કે મારા દીકરાએ શું લખ્યું છે આમાં? સાહેબ આમ ચોપડી ખોલી તેમાં લખ્યું હતું કે રાજા હતો, શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું કે મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડામાંથી બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 પછી 3 ટ્રેક્ટર નકરું બાગડતા બાગડતા તે કઈ હતું તે નકરું બાગડતા 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 બાગડતા. સાહેબ કે નકરું બાગડતા બાગડતા આગળ કંઈક આવું જોઈએ, કંઈક આવું જોઈએ. નકરું બાગડતા બાગડતા નો હાલે કે સાહેબ કે. ગઢવીનો છોકરો કે સાહેબ નો ઘોડો ઉભો તો હું લખું નહીં કે ઘોડો બાગડતા બાગડતા હેલું જાય છે. બોલો જો ઘોડો હે ઘોડી કમાં કોણ બોલે? ઘોડી બોલે ભાઈ, અવાજ ઓળખી ગયો. વાહ તો વાહ વાહ કમા વાહ. મને બહુ ગમે આ છોકરો. મને હમણાં ભેગો થઈ ગયો કોઠારીયામાં. હાથ પર હાલો ઘરે એની ભાવના લાગને તો જો ને કાકા બાને શું લઈ જાય? હું કંઈ આપું છું એનો પ્રેમ હતો લઈ જો. પણ હું એક વાર ઉતાવળ છે પણ છોકરાનો ભાવના જોઈએ. મેં એક વાર કમાભાઈને તારના ગ્રાથી વધાવો કોઠારીયાનો કમાભાઈ ઓળખાય, આખું વિશ્વ ઓળખે. મારા કરતા જજા મારા કમાને ઓળખે છે. મને થાય કરો હેથી કેવાય તો હે એક દાદી લાઈન સંભળાવું. માલધારી સમાજ બેઠો છે અને ધામ છે ઠાકરનું, રામાદેવ પીરનું. એકાદી લાઈન સંભળાવું તમને, કારણ કે સંસ્કૃતિ બદલી છે ધીમે ધીમે ધીમે. બધું દુનિયામાં બદલવા બધું મંડાણું ગયું છે. એક દેવ પગલીનું ગીત આવ્યું હતું. એ ગીત મેં એકવાર ગાયું ને તો માતાજીનો મગજ વહી ગયો. મને કે ભાઈ શું ગાસ? ગીત સારું છે. એમાં કંઈ માતી સાહેબ મા પાસે કંઈક માગ્યું સારું દેવ પગલીએ. એ ગીત મેં ગાયું ને ભૂલ શું તમને સંભળાવું. એક લાઈન તમે પહેલાં સંભળાવું પછી ભૂલ ગોત દઉં. કેવું ગીત છે? એ તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી એ તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી લાહુનો તે દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી
ના મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં આ ગીત ગાયું ને આવ્યા રહ્યા તે માતાજી ભાઈ શું ગાશી કે મેં તો તારી મારી આબરૂનો સવાલ મારી માં માતાજી મને કે પેલા તારે આબરૂ નહીં હોય હકા અમારે આબરૂ છે તું બેની આબરૂ બેટા ભેગી શું લેવા કરે છે નોખી પાડ તું એવું ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ બેટા હરકી કહેવાય નહીં કેન્સલ કર્યું માને ન ગમે નહીં કહેવાનું બદલાવા માંડવાનું બધું એ ગીત હતું કેવા આપણા લોકગીત હતા એ જ આવો તો ગુજરાતી ગીત એકદમ લાઈન સંભળાવું કેવા થઈ ગયા અત્યારનું ગુજરાતી ગીત કેવું થઈ ગયું છે એમાં સમજણ નથી કારણ કે એકવાર બોમ્બેમાં ગઢવીને પૂછ્યું કોઈ ગઢવીને કે તમે સૌરાષ્ટ્ર ઝાલાવાડના જે ગીતો છે નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં કહેતો હાલો લઈ આપું કહેતો ગદલા લઈ આપું કહેતો ચાંદરા લઈ આપું આ તો કોઈ ગીત થયું આવું કીધું ગઢવીને તારે ગઢવીએ કીધું કે ઝાલાવાડ સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે એ ગીત નથી કે આમાં શું ઇતિહાસ છે અને ગઢવીએ કીધું કે એકવાર મરકી નામનો રોગ આવ્યો હતો જેમ કોરોના આવ્યો એમ હજારો માણસો મરવા મંડાણા એકને બારે તો બીજો મરી જાય બીજાને મારે તો ત્રીજો મરી જાય બન્યું એવું કે એક ઘરમાંથી 600 જણા માણા મરવા મંડાણા એક ઘરમાં એક દીકરી બચી છે 13 વર્ષની અને એમ થયું કે હું મારા મામાને ઘરે વહી જઉં મામાને ઘરે આવે તો આખું મામાનું ઘર સાફ થઈ ગયેલું માત્ર એક મામી મરણ પથારે પડેલી 2 વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો અને દીકરીએ કીધું મામી મને એવું હતું કે અહીંયા બચી જશે અહીંયા તો તમે મરવા પડ્યા છો ત્યારે મામીએ કીધું બેટા મને મારી ચિંતા નથી તો કે 2 વર્ષનો દીકરો છે મારો એની મને ચિંતા આનું શું થાય છે આના લગ્ન કરવાની મને ઈચ્છા હતી હવે આનું થાય છે શું મને આની ચિંતા થાય છે ત્યારે 13 વર્ષની દીકરી કહે છે કે મામી એક કામ કરો આ દીકરાનો હાથ મારા હાથમાં આપી દો મોટું થાય છે ને એનું લગ્ન કરીશ આનું મોટો કરી તમે ચિંતા ન કરો અને મામીએ દીકરીની હાથમાં દીકરાનો હાથ આપ્યો 13 વર્ષની દીકરીના હાથમાં 2 વર્ષના દીકરાનો અને મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા દીકરી દીકરાને કેળમાં લઈને નીકળે છે ત્યાં લોકોની મસ્તી કરે છે કે તો ઘોડા દે તમને હાલા લઈ આપું કે તો ગદલા લઈ આપું કે તો ઝાંઝરા લઈ આપું તારે દીકરી કહે છે કે હાલાનો ઓરના રે કાનો રમે છે મારી કેળમાં નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં આ મોટો થાય છે મને બધું લઈ આપશે મારે કોઈની જરૂર નથી આવો ઇતિહાસ છે આપણો પણ હાલે કોઈને ખબર છે શું ગાય એક લાઈન સંભળાવો તમને કેવું આપણું ગુજરાતી ગીત હતું હે તમારા દલડાને તમારા રુદિયાને હે તમારા મનડાને વારો મારા રે હમ માનો દે રે હવે મારા હમ માનો દે રે તમારા દલડાને તમારા રુદિયાને હે તમારા મનડાને વારો મારા રે હમ માનો દે રે બહુ બહુ